હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું ગાજરના હલવાની રેસીપી। ગાજરનો હલવો તો દરેકના ઘરમાં બનતો જ હોય છે, પરંતુ આજે હું તમારી સાથે શેર કરીશ સુગર ફ્રી ગાજરના હલવાની રેસીપી, જેમાં આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નહીં કરીએ, છતાં પણ એકદમ સરસ ટેસ્ટી હલવો બનીને તૈયાર થશે। તો પૂરો વિડીયો જરૂરથી જોજો। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। ગાજરનો હલવો બનાવવા માટે આ રીતના ફ્રેશ અને તાજા દેશી ગાજર લઈ લીધા છે। તમે જે બજારમાં લાલ ગાજર મળે છે તેનો પણ હલવો બનાવી શકો છો અને દેશી ગાજરનો પણ બનાવી શકો છો। તો મેં અત્યારે અહીંયા 500 ગ્રામ જેટલા દેશી ગાજર લીધા છે, જેની આપણે છાલ ઉતારી અને છીણી લેશું। આ રીતના આપણે બધા જ ગાજરની છાલ ઉતારી લેશું। આ રીતના આપણે બધા ગાજરની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને ખમણવાના છે। તો આ રીતના આપણે એક ખમણી લઈ લેવાની છે અને ગાજરના આ રીતના આપણે 2 પીસ કરી લેશું અને આ રીતના ખમણી લેશું। બધા જ ગાજર છે તેને આપણે આ રીતના ખમણી લેવાના છે। તો આ રીતના આપણે બધા જ ગાજર છે તેને ખમણી લીધા છે। હવે આપણે તેને શેકી લેશું અને ગાજરનો હલવો બનાવીને તૈયાર કરી લેશું। હવે પેનમાં આપણે ઘી ગરમ કરવા માટે રાખી દેશું। આ રીતના આપણે ઘીમાં પહેલા ગાજર છે તેને શેકી લેશું, સાતળી લેશું। તો 2 ચમચી જેટલું ઘી લીધું છે, તેની અંદર આપણે આ જે ખમણેલા ગાજર છે તે બધા એડ કરી દેશું અને ઘીમાં આપણે બધા ગાજર છે તેને પ્રોપર રીતે સાતળી લેવાના છે। ઘીમાં ગાજરને સાતળીને પછી હલવો બનાવવાથી હલવાનો ટેસ્ટ છે વધી જાય છે। હવે ઘીમાં છે આપણે ગાજર એકદમ સરસ રીતના સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું। આ રીતે ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું, મલાઈદાર દૂધ હોય ને તેનો જ ઉપયોગ કરવાનો। તો આ રીતે મેં 1 લીટર જેટલા દૂધનો ઉપયોગ કર્યો છે। હવે આપણે દૂધમાં ગાજર છે તેને એકદમ સરસ રીતના પકાવી લેવાના છે। આ રીતે આપણે સતત હલાવ્યા કરવાનું છે। ગાજરનો હલવો બનતા વાર લાગે છે, પરંતુ બની જતા એકદમ સરસ ટેસ્ટી બને છે। સાઈડની કિનારીએથી પણ આ રીતના જે દૂધની તર જમા થઈ હોય તેને આપણે આ રીતના અંદર મિક્સ કરતું રહેવાનું અને પકાવતા રહેવાનું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી। તો આ રીતે તમે જોઈ શકો છો દૂધ છે ઘટ્ટ થવા લાગ્યું છે। હજી આપણે એકદમ ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી પકાવવાનું થશે। હવે આ રીતે સતત આપણે ચમચો ફેરવતા રહેવાનું છે, તળિયે દાજી ન જાય ને તેનું ધ્યાન રાખવાનું અને સાઈડમાંથી પણ આ રીતના આપણે મિક્સ કરતા રહેવાનું છે કિનારી ઉપર અને એકદમ દૂધ ઘટ્ટ થવા દેવાનું। બધું દૂધ છે એકદમ સરસ રીતના ઘટ્ટ થઈ જશે। હવે તમે જોઈ શકો છો દૂધ છે એ બધું વળી ગયું છે આ રીતના। હવે આપણે આ સ્ટેજ ઉપર મોળો માવો એડ કરવાનો છે। આ રીતના મોળો માવો 1 વાટકી મેં ખમણીને એડ કર્યો છે, ઓપ્શનલ છે। જો તમારે માવો ન નાખવો હોય તો પણ ચાલે। મિક્સ કરી દેશું। માવો નાખવાથી હલવાનો ટેસ્ટ છે એકદમ વધી જાય છે।
માવો છે એ પ્રોપર રીતે આપણે હલવામાં મિક્સ કરી દઈશું. હવે આપણે એલચી પાવડર ઉમેરીશું ફ્લેવર માટે. મિક્સ કરીશું. આ હલવો છે તે આપણે સુગર ફ્રી બનાવવાનો છે. બિલકુલ આપણે સુગરનો ઉપયોગ નથી કરવાનો. એકદમ સરસ ટેસ્ટી હલવો બનીને તૈયાર થશે, તે પણ ખાંડ વિના જ. આ રીતના માવો મિક્સ થઈ જાય, તમે જોઈ શકો છો માવો પ્રોપર રીતે મિક્સ થઈ ગયો છે હલવામાં. હવે આપણે ગોળ ઉમેરીશું. તો આ રીતના મેં અડધા વાટકા જેટલો ગોળ લીધો છે, તે આપણે એડ કરીશું. દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. તમારે જો ભીલી ગોળ નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો, અને ગોળનો પાવડર આવે છે તે એડ કરવો હોય તો તે પણ તમે કરી શકો છો. મિક્સ કરી દેશું. ગોળ એડ કર્યા પછી હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે હલવાને પ્રોપર રીતે પકાવી લેવાનું છે. થોડી જ વારમાં એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. તો બસ આ રીતે આપણે ગોળવાળો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ સુગર ફ્રી અને ટેસ્ટી. હવે બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હલવાને ઠરવા માટે સાઈડમાં રાખી દેશું, પછી સર્વ કરીશું. હવે તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે અને ગાજરનો હલવો બનીને તૈયાર છે. સુગર ફ્રી ગાજરનો હલવો બનાવ્યો છે, ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે. એકદમ સરસ ટેસ્ટી બનશે, ખાંડ વિના પણ એકદમ સરસ ટેસ્ટી બનશે. ખાંડ વિના પણ એકદમ સરસ ટેસ્ટી બને છે. ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું અને હલવાને આપણે ઠરવા માટે સાઈડમાં રાખી દેશું અને પછી સર્વ કરીશું. તો આ રીતે એકદમ સરસ આપણે સુગર ફ્રી ગાજરનો હલવો બનીને તૈયાર છે, જે આપણે ગોળ નાખીને બનાવ્યો છે. એકદમ સરસ ટેસ્ટી આ હલવો બનીને તૈયાર થયો છે. તમે એક વખત આ રીતના હલવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી હલવો બનીને તૈયાર થશે. બસ હવે ઉપર આપણે બદામ અને પિસ્તાની કતરણ એડ કરીશું. હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી ગાજરનો હલવો સુગર ફ્રી આપણે બનાવીને તૈયાર કરી લીધો છે. આને તમે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. આ રીતના સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી દેવાનો, બિલકુલ નહીં બગડે. અને જો તમને મારી આ અલગ રેસીપી સુગર ફ્રી ગાજરનો હલવો પસંદ આવ્યો હોય, જો મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.